જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વધુ એક મોટા સમાચાર। જૂનાગઢમાં વધુ એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ। વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવાર લીરીબેન ભીસા બિનહરીફ। ભાજપના ઉમેદવારને કોંગ્રેસ અને આપના ઉમેદવારનું સમર્થન। જૂનાગઢમાં અત્યાર સુધીમાં કુલ 10 બેઠકો ભાજપની બિનહરીફ। વોર્ડ નંબર 2 માંથી કટારા પ્રેમલબેન બાબુભાઈ કોંગ્રેસમાંથી, સીમાબેન હરેશભાઈ ધડુક આમ આદમી પાર્ટીમાંથી, બોરીચા કાંતાબેન કનુભાઈ આમ આદમી પાર્ટીમાંથી આ ત્રણેય લોકોએ ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને સ્વીકારી અને પોતાના નામાંકનો પાછા ખેંચેલા છે। એને અનુલક્ષીને લીલીબેન કિરીટભાઈ ભીંબા બિનહરીફ તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ થયા। કુલ 9 બિનહરીફ ભારતીય જનતા પાર્ટી 60 માંથી 9 સીટ બિનહરીફ થયેલી છે। વોર્ડ નંબર 12 માંથી દિલીપભાઈ ગોલ કોંગ્રેસમાંથી જે ફોર્મ ભર્યું હતું એને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં પોતાનું ફોર્મ પાછું ખેંચેલું છે। એ જ રીતે આમ આદમી પાર્ટીમાંથી પણ એક 2 નંબરનું ફોર્મ પાછું ખેંચેલું છે। તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપે મેળવી લીધી 10 બેઠકો। 60 બેઠકવાળી મહાનગરપાલિકામાં ભાજપના 10 ઉમેદવારો ચૂંટણી પહેલા જ બિનહરીફ। ગઈકાલે 9 બાદ આજે વધુ એક ઉમેદવારે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે, એટલે કે 10 ઉમેદવારો ભાજપના બિનહરીફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી, અને જેમાં 60 બેઠકો છે। 60 બેઠકમાંથી 10 ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। ગઈકાલે જ 9 ઉમેદવારોને બાદમાં આજે વધુ એક ઉમેદવારે કોંગ્રેસનો સાથ છોડી દેતા ભાજપના 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। વોર્ડ નંબર 2 માં ભાજપના ઉમેદવાર લીરીબેન ભીસા પણ બિનહરીફ। ગાંધીનગરની માણસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો। માણસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા। કોંગ્રેસના 2 મહિલા અને 1 પુરુષ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી। વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના ગીતાબેન પટેલે ફોર્મ પાછું ખેંચ્યું। વોર્ડ નંબર 5 માંથી કોંગ્રેસના સોનલબેન મહેશ્વરીએ ફોર્મ પાછું ખેંચ્યું અને વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના સુનિલભાઈ પટેલે ફોર્મ પાછું ખેંચ્યું છે। પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર સાથે વાત કરીએ। બાબુજી, 3 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું એવી વાત છે, આ વાત સાચી છે? કોણ છે આ ઉમેદવારો? હાલ માણસાની અંદર ફોર્મ ભરાયા પછી અમે અમારા ઉમેદવારોને સાચવવા માટે એમની વ્યવસ્થા માટે સતત મહેનત કરી રહ્યા છે। તેમ છતાં ભારતીય જનતા પાર્ટી લોકશાહી વિરોધી, બંધારણ વિરોધી અને આ લોકશાહીનું ખૂન કરવા માટેની વિચારધારા ધરાવતી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, આ વિસ્તારના ધારાસભ્ય અને માજી ધારાસભ્ય જેવા લોકો, એમના તમામ આગેવાનો કોંગ્રેસના ઉમેદવારોની પાછળ લોભ, લાલચ, પ્રલોભનો, ડર અને ભયનું વાતાવરણ એમના માટે નિર્માણ કરીને વ્યક્તિગત કોન્ટેક્ટો કરીને અમારા 3 સભ્યોને ટોર્ચર કરી, સમજાવીને લોભ આપી, લાલચ આપી અને આર્થિક રીતે એમને વાત કરીને એમની સાથે કદાચ 3 ઉમેદવારો કોંગ્રેસના પાછું ખેંચવા ફોર્મ એવી વિગત અમને જાણવા મળી રહી છે। એમાં વોર્ડ નંબર 6માં ભાઈ સુનિલભાઈ પટેલ જેઓ ઉમેદવાર હતા। વોર્ડ નંબર 2માં ગીતાબેન નવનીતભાઈ પટેલ અને વોર્ડ નંબર 5માં સોનલબેન મહેશ્વરી, આ 3 ઉમેદવારોને કેન પ્રકારે સગાવાદ, સમાજવાદ અને બીજું બધું ટોર્ચિંગ થાય કરીને પણ એમના ફોર્મમાં ઘેર જઈને સહીઓ કરાવીને આ ઉમેદવારોને ફોર્મમાં સહીઓ કરાવીને મામલતદારમાં આપ્યા હોય એ માહિતી અમને મળી છે। એના માટે અમે અહીંયા મામલતદાર ખાતે આવ્યા છીએ અને બધી તપાસ કરીને એમનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। ત્યારે ફોન પર એમના સુનિલભાઈ પટેલ જોડે વાત થઈ કે મારે તો ચાલુ રહેવું છે, પણ મારી સહી લઈ ગયા છે બીવરાઈને, ધમકાઈને અને મારા સમાજના, મારા કુટુંબના આગેવાનોને મારી સાથે ઝઘડો કરાવડાવીને, ડખા કરાવડાવીને, મને બીવડાવીને સહી લીધી છે, પણ મારે ફોર્મ ચાલુ રાખવું છે। એટલા માટે અમારા સંપર્કમાં આવ્યા છે અને અહીંયા આવવાની વાત કરી છે। ત્યારે જોઈએ છીએ હવે અમારી પાસે જે સમય છે એમાં કેટલું અમે અમારા સભ્યોને આ બાબતે સંરક્ષણ આપીને અને બચાવી શકીએ છીએ, એની અમને તમામ કોંગ્રેસના આગેવાનોને, માણસા ખાતેના અમારા સૌ આગેવાનો મળીને આ પ્રયત્નો મામલતદાર ખાતે અમે આ કામે બધા એકઠા થયા છીએ।
અચ્છા બાબુજી, આ તો 3 ઉમેદવારોની વાત છે કે જે ફોર્મ ત્યાં પાછું ખેંચવા માટેની અરજી એણે આપી દીધી. બાકીના જે ઉમેદવારો છે એને કોઈ આવું ન કરે, ફોર્મ પાછું ન ખેંચે, એના માટે શું વ્યવસ્થા? બાકીના અમારા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને અમે બહાર લઈ ગયા છીએ. હમણાં માથાકૂટોના કારણે, એમના પૈસાના જુલમના કારણે, એમની સતત અન્ય સરકારી મશીનરીઓ દ્વારા જે રીતે એમના પાછળ એમના માણસો લગાયા છે એને બધાને ધ્યાનમાં રાખીને બધા ઉમેદવારોને બહાર લઈ ગયા છીએ. એટલે અમને એવો પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારો હવે પછી એક પણ ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા માટે નહીં આવે. તેમ છતાં અમારા જે ટેકેદારો છે એ ટેકેદારોનો ક્યાંક જો ગફલતમાં નાખીને કોઈ ટેકેદારો મારફતે કોઈ અપકૃત્ય કરે તો આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બધું કરવા માટે પોતે રાક્ષસી માનસિકતા ધરાવે છે અને લોકોને પરેશાન કરીને, લોકોને પૈસેથી અને ડરાવીને, કાયદાકીય બીખો બતાવીને, ધંધાકીય ડર બતાવીને આ કંઈ કરે એવો અમને પૂરેપૂરો અત્યારે પણ ભય છે. તો વગર મતદાને હાલોલ નગરપાલિકામાં ભાજપ મેળવી શકે છે સત્તા. હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 14 ઉમેદવારો બિનહરીફ. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચતા 14 ઉમેદવારો બિનહરીફ. 36 બેઠકવાળી હાલોલ નગરપાલિકામાં ભાજપના 14 સભ્યો બિનહરીફ. વગર મતદાને જ હાલોલ નગરપાલિકામાં ભાજપ સત્તા મેળવી શકે છે. 14 ઉમેદવારો હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં અત્યારથી જ ચૂંટણી પહેલા બિનહરીફ. પંચમહાલની હાલોલ નગરપાલિકામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. વગર મતદાને હાલોલ નગરપાલિકામાં ભાજપ મેળવી શકે છે સત્તા. હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 14 ઉમેદવારો બિનહરીફ. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચતા 14 ઉમેદવારો બિનહરીફ. પંચમહાલની હાલોલ નગરપાલિકામાં એક બાદ એક નગરપાલિકામાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ બની રહ્યા છે. સાણંદ, માણસા અને હવે પંચમહાલની હાલોલ નગરપાલિકાની વાત, જ્યાં 14 ઉમેદવારો બિનહરીફ. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હનીફ ભગત. હનીફ, પંચમહાલની હાલોલ નગરપાલિકાની હાલત અત્યારે શું છે? ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં જે રીતના કોંગ્રેસની કપડા ચઢાણ જેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે હાલોલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલા જ સત્તા મેળવી તેવી સ્થિતિનું સર્જન થવા પામ્યું છે. ખાસ કરીને હાલોલ નગરપાલિકાના કુલ 9 વોર્ડમાં 72 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જે પૈકીના 5 ઉમેદવારોએ પોતાના ફોર્મ જે છે ઉમેદવારી છે પાછી ખેંચી હતી. હવે 67 માન્ય ફોર્મ ગણવામાં આવી રહ્યા છે. ખાસ કરીને 67 માન્ય પૈકીમાં 13 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા 14 ઉમેદવારો બિનહરીફ થયા છે. ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે અને સાંજ સુધીમાં કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી જે નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા સત્તા મેળવી શકે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. જી, આભાર હનીફ આપનો તમામ માહિતી બદલ. તો પંચમહાલની હાલોલ નગરપાલિકાની વાત કરવામાં આવે, મતદાન થાય તે પહેલા જ 2 પાલિકા પર ભાજપના કબજાની શક્યતા. પંચમહાલની હાલોલ નગરપાલિકા, જ્યાં ભાજપ સત્તા મેળવી શકે છે. હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 14 ઉમેદવારો બિનહરીફ. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું, જેના પરિણામે 14 ઉમેદવારો ભાજપના બિનહરીફ. સાથે જ 36 બેઠકવાળી આ હાલોલ નગરપાલિકા છે, જ્યાં ભાજપના 14 સભ્યો પહેલાથી જ બિનહરીફ થઈ ગયા, કારણ કે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું. આજે ફોર્મ પાછું ખેંચવાનો, ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસના 14 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા હાલોલ કોંગ્રેસમાં મોટો ઝટકો લાગ્યો છે. મતદાન થાય એ પહેલા જ 2 પાલિકાઓ પર ભાજપના કબજાની શક્યતા સેવાઈ રહી છે. પંચમહાલ હાલોલ નગરપાલિકામાં કોંગ્રેસ ખેલ પાડી શકે છે. મતદાન અગાઉ જ હાલોલ નગરપાલિકામાં ભાજપ મેળવી શકે છે સત્તા. 9 પૈકીના 5 વોર્ડ ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ થાય તેવી શક્યતા છે. 28માંથી 20 ભાજપના ઉમેદવારો બિનહરીફ થાય તેવી શક્યતા છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મ રદ થઈ ચૂક્યા છે. ભચાઉ નગરપાલિકામાં વગર મતદાને ભાજપ મેળવી ચૂકી છે બહુમતી. વલસાડ નગરપાલિકાની ચૂંટણીના મતદાન પહેલા જ વોર્ડ નંબર 8માં ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. 3 સભ્યો પહેલેથી જ બિનહરીફ જાહેર થતા હતા.
ત્યારે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર માનવ પરમારે પોતાની ઉમેદવારી પરત ખેંચી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. માનવ પરમારે ફોર્મ પરત ખેંચતા ભાજપની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે.